હું સવારમાં વહેલી ઉઠી અને જ્યાં સુધી છોકરા સૂતા હોય ત્યાં સુધી થોડુંક મારું કામ કરી લઉં અને પછી છોકરાના ઉઠ્યા બાદ પથારી આપણી રાહ જોતી હતી તો એને ફટાફટથી ઘડી કરી અને મૂકી એની જગ્યાએ પછી આપણે આપણા શસ્ત્ર ઉપાડ્યા અને વારવા લાગ્યા ફટાફટ ઘરમાં અહીંયાથી ઝાડુ કાઢી અને ત્યારબાદ આપણે જાય છીએ હવે રસોડામાં ગયા બાદ ત્યાંથી જે આડું અવરું પડ્યું હતું એને બધું હટાડ્યું, ખુરશી કરી સરખી અને અહીંયા જેટલા ઠામ હતા ને આ બધા નાસ્તાના જ ઠામ છે તો એને ફટાફટથી લઈને હું ગઈ ચોકડીમાં મૂકીને જો આટલા ઠામ આપણી રાહ જોવે છે તો ઠામ ધોવા જતી હતી ત્યાં સુધીમાં સારું કે નીચેથી થોડાક ફ્રૂટ અને મગફળી આપી તો ઠામ ધોવા જવાના મોર આપણે કીધું કે થોડુંક મીઠું મસાલું ખાઈ લે ત્યાં ઓચિંતાની આવી આપણી બેન તો માંગે છે કે મને દો, એકલા ખાવ છો તો આપણે એને થોડુંક દઈ દીધું। ત્યારબાદ હવે હું આવી ગઈ છું બપોરનું રાંધવા માટે। હું કરું છું બપોરના રાંધવાની તૈયારી। આવી જ રીતે મિની બ્લોગ જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ટાટા।